રાજકોટના ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલમાં ચોરી થતી હોવાની કેટલીક વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી। પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12ની પરીક્ષાના વોશરૂમના બહાને કેટલાક વિદ્યાર્થીઓ ચોરી કરતા હોવાથી ઈમેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી। વાલીઓએ બોર્ડના સચિવને ઈમેલ મોકલી સ્કૂલમાં ચાલતી ચોરીની ઘટના અંગે ધ્યાન દોર્યું, જેમાં સ્કૂલ મેનેજમેન્ટ પર પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। વાલીઓ દ્વારા બોર્ડને લખવામાં આવેલી ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મેનેજમેન્ટના સાહેબ દ્વારા ઇશારો કરવામાં આવ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ વોશરૂમના બહાને જઈને માઇક્રો કોપી દ્વારા ચોરી કરી રહ્યા છે, જેથી બોર્ડ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવે। વાલીઓની ફરિયાદ બાદ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા। સીસીટીવી સહિતની તપાસમાં જો સ્કૂલમાં કોઈ ગેરરીતિ થતી હોવાનું જણાશે તો સ્કૂલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। શાળાના આચાર્ય કે શિક્ષક દ્વારા કોઈ આવી પ્રવૃત્તિ કરાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કોઈએ શાક ખરડાવવાના બદઇરાદે આવું કૃત્ય કર્યું હોવાનો હાલ તો ખુલાસો જોવા મળી રહ્યો છે, પરંતુ ચોરી કરાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા પોપ્યુલર સ્કૂલમાં। ગામના પોપ્યુલર સ્કૂલમાં પરીક્ષા આપવા જાઉં છું। અત્યારે હાલમાં ગુજરાત બોર્ડ ચાલી રહ્યું છે, કોમર્સની પરીક્ષા આપું છું ને ત્યાં બાળકો ચોરી કરતા હોય છે। ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થાય છે। 2-3 બાળકોને એક હારે વોશરૂમ મૂકે, તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને 2-3 હારે જવા દે। અમારે એકવારમાં પણ ના પાડી દે છે। બધાય પેપરમાં ચોરી તો થાય જ છે, ઇકો ને બીએ બેમાં થઈ હતી। ત્યાંનો એક સ્ટાફ ગણ આવીને સપલિયું હાથમાં હોય છે, કાંઈ કાગળિયા હોય છે, ત્યાં આવીને ઇશારા કરી જાય છે, પછી બારે જાય છે। ત્યાર પછી બાળકો ઘડીએ ઘડીએ પોપ્યુલરના બારે જાય છે। અમે વોશરૂમની રજા માગી તો અમને ના પાડી દે છે, પછી એના એક હારે 2-3 જવા દે છે। એ ત્યારે અમને શંકા ગઈ તો પછી આવ્યા ને અમે એના ઉપર ધ્યાન રાખ્યું ને તેની પાસે માઇક્રો કોપી હતી। વિદ્યાર્થી તરીકે અમારી એ જ માંગણી કે રાતે અમે 3-4 વાગે લગી રીડિંગ કરીએ છીએ, અમે મહેનત કરી છે, પણ અમને પાસ થવાની આશા છે, અમે પાસ થઈ 60%। પછી ચોરી કરીને પાસ થાય એમને નો અમારી મહેનત ઉપર પાણી જાય।